અને તક્ષક કહે છે કેવી રીતે મારે અંદર જવું. અને એમાં એવું બને છે કે એક ફ્રૂટની ટોપલી છે એ પરીક્ષિત મહારાજને સૈનિક દેવા જાય છે ફલહાર કરવા માટે. જન્મેન્જયે કીધું જાઓ પિતાજીને ફલહાર કરાવો. એટલે આ બાજુ તક્ષકે કીડાનું રૂપ લીધું અને ફળની અંદર ગયો અને આખો થાળ છે એ પરીક્ષિતની સામે રાખ્યો. અને જેવો થાળ સામે રાખ્યો એટલે કીડાનું રૂપ ત્યજી અને તક્ષક રૂપે પ્રગટ થયા અને જે રાજાને દંશ દીધો તરત જ પરીક્ષિત મહારાજ બળીને ભસ્મ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય, પરીક્ષિત મહારાજ કી જય. આવી દિવ્ય કથા છે એ ભાગવતજીની અંદર બતાવેલી છે. ત્યાર પછી થોડા ઘણા કળિયુગના વર્ણનો બતાવેલા છે કે કળિયુગની અંદર શું શું થશે. તો કે કળિયુગ જ્યારે હળાહળ આવશે ને ત્યારે ધર્મ ચૂકાશે. ત્યાર પછી 4 વર્ણાશ્રમો ક્યાંય રહેશે નહીં. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર એવું કાંઈ રહેશે નહીં. અને જીવો બધા છે ને એ પેટ ભરા થશે. ગમે એમ કરી અને મૂડી મેળવી એ જ એનો ધર્મ રહેશે. ત્યાર પછી પાણી વેચાશે, રાંધેલા ધાન છે ને એ વેચાશે. વેચાય છે ને આ 5,500 વર્ષ પહેલા લખેલો આ ગ્રંથ છે. માણસનું આયુષ્ય જેમ કળિયુગ આગળ ને આગળ જશે ને એમ વધારે આયુષ્ય 20 કે 30 વર્ષનું થશે. અત્યારે જો 60 કે 70 વર્ષનું આયુષ્ય તો બહુ થઈ ગયું. અને માણસ છે ને એ બકરી જેવા બનશે. અને હળાહળ કળિયુગ આવશે ને અને ધર્મ ચૂકશે. અને જ્યારે ચરમ સીમાએ પહોંચશે ને ત્યારે કળિયુગનો જન્મ થશે ભગવાન. અને ત્યાર પછી કળિયુગના દોષો અનેક પ્રકારના બતાવેલા છે. ભાગવતજીની કથા છે ને એ તો દિવ્ય કથા છે. હવે હુંડીનું વાંચન થાય છે. હુંડી એટલે જે 12 સ્કંદ છે એની અંદર કઈ કઈ કથા આવે છે આ ખાલી શ્રવણ કરીને એટલે આખી ભાગવતની કથાનું ફળ આપણને પ્રાપ્ત થાય. સૌથી પહેલા તો મહાત્મય આવે છે. નારદ અને સનત કુમારોનો સંવાદ એ કથાની અંદર આવે છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની વાતો આવે છે. ત્યાર પછી ગોકર્ણ મહારાજનું આખ્યાન આવે છે. ત્યાર પછી પ્રથમ સ્કંદ છે એની અંદર નૈમિષારણ્યમાં શ્રીમદ ભાગવતની કથા છે. સુતજી કહે છે. અને ત્યાર પછી નારદ અને વ્યાસજીના સંવાદની કથા આવે છે. ચતુશ્લોકી ભાગવતની કથા આવે છે. મહાભારતની કથા એની અંદર આવે છે. અને પરીક્ષિતના જન્મની કથા આવે છે. અને કાલીનાગને નિગ્રહ કર્યોની કથા આવે છે. ત્યાર પછી ગંગાના તટ ઉપર પરીક્ષિત મહારાજનું આગમન થાય છે એની કથા પ્રથમ સ્કંદની આવે છે. દ્વિતીય સ્કંદની અંદર ભગવાનનું સ્થૂળ સ્વરૂપનું ધ્યાન છે. ભગવાનના 10 લક્ષણો એમાં બતાવ્યા છે. વિરાટ પુરુષના દર્શનો એમાં બતાવ્યા છે. તૃતીય સ્કંદ એ વિદુરજી અને મૈત્રજીનો સંવાદ આવે છે. હિરણ્યાક્ષની કથા આવે છે. કપિલ ભગવાનની કથા આવે છે. અને સાંખ્ય યોગની કથા આવે છે. ચતુર્થ સ્કંદ મનુ મહારાજના વંશની કથા આવે છે. સતી ચરિત્ર આવે છે. અને શિવજીની કથા આવે છે. ધ્રુવજીનું આખ્યાન આવે છે. પૃથુ ભગવાનની કથા આવે છે. પંચમ સ્કંદ એ વૃષભદેવજીની કથા આવે છે. જળ ભરતની કથા આવે છે. ભવાટીનું વર્ણન આવે છે. ત્યાર પછી ષષ્ઠકન અજામિલ આખ્યાન આવે છે. ત્યાર પછી સપ્તમ સ્કંદ એ સ્વયંભૂ મન્વંતરના દેવતાઓની કથા આવે છે. પ્રહલાદના ચરિત્રની કથા આવે છે. મોક્ષ ધર્મની કથા આવે છે. અને અષ્ટમ સ્કંદ ગજેન્દ્ર લીલા આવે છે. સમુદ્ર મંથનની કથા આવે છે. વામનજીનું પ્રાગટ્યની કથા આવે છે. નવમો સ્કંદ એ સૂર્યવંશની અંદર વૈવસ્વત મનુ થયા અને એના પરમ ભક્ત અમરીશની કથા આવે છે. અને એની આગળ જતા ગંગાનું અવતરણ થયું અને રામ જન્મની કથા આવે છે. અને યદુ વંશના ક્ષયની કથા આવે છે. ત્યાર પછી 10મો સ્કંદ છે એ કૃષ્ણ ભગવાનનું પ્રાગટ્યની કથા આવે છે. વિશ્વરૂપના પરમાત્માએ દર્શન કરાવ્યા. કાલિય નાગને નાયથો છે. ત્યાર પછી 11 સ્કંદની અંદર
ગુરુ દત્તાત્રેયના કથા આવે છે, 24 ગુરુઓની, અને ભગવાન સ્વધામ ગમનની કથા આવે છે, અને 12મો સ્કંદની અંદર કળિયુગના લક્ષણો અને પરીક્ષિતનો મોક્ષ એની કથા આવે છે. આ દિવ્ય કથાનું આપણે શ્રવણ કર્યું છે. આ દિવ્ય કથા છે ભાગવતની. જો મોક્ષ આપનારી કથા હોય તો એ આ ભાગવતજીની કથા છે. આ શુક્લ પરિવાર ઉપર ભગવાને એટલી બધી કૃપા કરી, અને ભગવાનની કૃપા હોય તો જ આપણાથી કથા થાય. ભાગવતજીમાં લખેલું છે એ જીવ પાસે જો શક્તિ હોય ને તો જરૂર હરિકથા ભાગવતની કથા અવશ્ય કરવી જોઈએ. કારણ કે આ કથા એવી છે, પિતૃઓને તો મોક્ષ મળે જ, પણ આપણા આત્માનું પણ કલ્યાણ થાય છે. તો આ શુક્લ પરિવાર ઉપર ભગવાને પિતૃદેવે એટલી બધી ઈષ્ટદેવેની ઉપર કૃપા કરી કે આજે 7 દિવસ ભગવાનના સાનિધ્યની અંદર આખો પરિવાર રહ્યો. એ ભગવાનની પ્રેરણા થઈ અને આ કથા કરી, અને આપણે સદભાગી છીએ કે 7 દિવસ સુધી આપણે કથા સાંભળી. તો કથાની અંદર ક્યાંય કોઈને ધ્યાનમાં રાખી અને કથા ક્યારેય વાંચવામાં આવતી નથી. છતાં પણ એવું બન્યું હોય, કોઈએ બંધ બેસતી પાઘડી ધારણ કરી લીધી હોય, તો વ્યાસપીઠ ઉપરથી દરેકના હૃદયમાં બિરાજતા નંદનંદન યશોદાનંદન પરમાત્મા પાસે ક્ષમા માગું છું, ક્ષમા આપજો. આપણે ખૂબ આનંદ કર્યો અને શુક્લ પરિવારના માન આપી અને દરેક મહેમાનો આવ્યા. કારણ કે આ કથા બધા માટે હતી. જેવો જેનો સમય મળ્યો એ બધા કથાની અંદર આવ્યા. તો આ શુક્લ પરિવાર એમનો પણ આભારી છે. અને કોઈ પણ મહેમાન આવ્યા છે, કોઈ તકલીફ પડી હોય, આમ તો સરસ મજાની શુક્લજીએ એના પરિવાર એટલી બધી વ્યવસ્થા કરી હતી કે એક તકલીફ પડે જ નહીં, એવી સુંદર મજાની વ્યવસ્થા હતી. કારણ કે આ અઘરું કામ છે. આપણે એક દિવસ પ્રસંગ કર્યો હોય થાકી જાય, આ 7 દિવસ અને 2 મહિના થયા તો આ લોકો તૈયારી કરે છે, આયોજન કરે છે, ત્યારે આ કથા થાય. પણ એમાં ભગવાન જ્યારે સહાય કરે ને, અને દરેક જગ્યાએ આપણું કામ થતું જ જાય. ભગવાન કહે છે ને કે 10 ડગલા તમે ચાલો ને, અને પરમાત્મા બધાણા છે આપણી સામે 20 ડગલા આવે. તો શુક્લ પરિવાર ઉપર પરમાત્માએ એટલી બધી કૃપા કરી. તો કોઈ પણ મહેમાન હોય, શ્રોતાગણો કોઈ પણ આવ્યા હોય, કાંઈ પણ તકલીફ પડી હોય, તો શુક્લ પરિવાર માફી માગે છે. અને તમે આવ્યા તો જ આ કથા મંડપ છે ને એ સુખદ રીતે અને સરસ મજાનું દિવ્ય દરેક પ્રસંગ આપણે ઉજવાણા. અને મને અહીંથી હું કાંઈ તૈયારી કરી નથી, અહીં બેહું ને અને જે મને ઉગે ને હું બોલું. એટલે આ વ્યાસપીઠ જ એવી છે કે અહીંયા તમે બેસો એટલે અંદરથી તમને ઉઈગા જ કરે. મને એમ થાય કે શુક્લજીએ પૂર્ણાહુતિ કરી, પણ હજી એમ થાય 7 દિવસ પાછા ચાલુ જ રાખી. કારણ કે ભગવાનનો મહિમા એવો છે, ભગવાનની ભક્તિ એવી છે, એમાં સમયનું ભાન ન રહે. આ 7 દિવસ કેમ પસાર થયા એ કોઈને ખબર નથી. કાલે આપણે ઉત્સવ ધામે ધૂમે ઉજવો, અને એમાં હું તો સંગીતાબેનને ગોતતો હતો. ખરેખર ખોટું નથી કહેતો, મેં કીધું સંગીતાબેન ક્યાં છે, ચારે બાજુ જો. કારણ કે કૃષ્ણભાઈના તઈ મને નહોતી ખબર, એ આવ્યા તોય મારું ધ્યાન નહોતું. કારણ કે ભગવાન બન્યા હોય ને, અને સાક્ષાત તમે જુઓ કૃષ્ણ જેવા જ લાગતા હતા. અને મને પછી ખબર પડી, હું તો બધું જોઉં, તમને ધ્યાન હોય તો ચારે બાજુ બેનને જ ગોતતો હતો. મેં આવો સરસ પ્રસંગ છે, હજી પાર્લરમાંથી આવ્યા નથી, શું છે આ જાને આવી ગઈ. અને પછી જ્યારે અહીંયા આવ્યા ને નજીક, ત્યારે મને ખબર પડી કે આ સંગીતાબેન છે. અને ખરેખર આ પરિવાર માટે એ સંગીતાબેન એ કૃષ્ણ જ છે. હો, એને આજીવન એના માતા પિતાની સેવા કરવાનું એને નિયમ લીધું છે. અને એની સર્વિસ બાકી હતી, અને છતાંય મૂકી દીધી, રજા ન મળતી. મારે મારા માતા પિતાની સેવા કરવી. અને મોટામાં મોટો ફાળો હોય ને તો એ સંગીતાબેનનો છે. આજે દીકરા તરીકે ઊભા છે સુખ દુઃખની અંદર.
આપ જાણો છો એમને શુકલજીને કેટલી બીમારી છે, પણ ગમે ત્યારે એને જવું હોય એટલે ગાડી લઈને પોતે હાજર હોય. સવારમાં 5-5 વાગે નીકળ્યા હોય, જમવાનું ન મળે, ચા પાણી પીને રાતે 10, 11, 12 દવાખાનાનું તો એવું છે ને, છતાં દીકરી કોઈથી થાકી નથી. અને આજે મારે કહેવું જ પડે જે હોય. અને સરસ આ શુક્લ પરિવારને ભગવાન ખૂબ જ આપે અને એને આપ્યું છે, પણ આપણે એવું કહી કે એના પરિવાર આખાને ખૂબ સારું આરોગ્ય આપે. એટલે આવી કથા દર 5 વર્ષે જ ન થાય, પણ 5 વર્ષે આપણે કર્યા જ કરી કથા. એવી ભગવાન ઠાકોરજી આગળ આપણે એવી પ્રાર્થના કરીએ. આ દિવ્ય કથા હતી અને મારી આ 19મી કથા છે. પણ આ કથાની અંદર મને આનંદ એમ આવે છે કે આપણો ઘરનો પરિવાર છે. કારણ કે મારા ફૈબાની ઘરે કથા હું કરું છું, મારે યજમાન જેવું નથી. અમારા સાજિંદાઓ છે બધા, એને કીધું ફૈબાની ઘરે કથા ન કરે, અમારે 6 વાગે નીચે ઉતરી ગયા હોય. આ ઘરની કથા છે. અને આજે શુક્લ પરિવારના અહોભાગ્ય સંગીતવાળા મહા સરસ્વતીના ઉપાસકો છે અને એની આગળ ખજાનો છે. કયો ઈ ગીત ગાય. અને આ ભૂદેવો જે આપણને પ્રાપ્ત થયા, આ બધાય ભાગવતાચાર્ય છે. આ પ્રતિકભાઈ તમને જે પૂજા કરાવે છે ને, એની 2 કથા છે. એક જેઠ મહિનામાં હરિદ્વાર જવાના છે, ચૈત્ર મહિનામાં એમની રાજકોટ ભાગવત કથા છે. એટલે એવા આપણને ભૂદેવો મળ્યા. કારણ કે મેં વાત કરી કે મારે અમારા ફૈબાની ઘરે કથા છે, એટલે મારે સારા વિદ્વાન પંડિત, કારણ કે ફુવા તરફથી કોઈ પણ ગમે ત્યારે કામ હોય, યજ્ઞ હોય, ત્યારે મને ક્યારેય ફુવાએ પૂછ્યું નથી કેટલો ખર્ચ થાય, કેટલી દક્ષિણા દેવી પડે. અને મેં કીધું એથી હવાયું આપ્યું છે બધાને. અને બ્રાહ્મણોએ નામ પડે ને કે અમારા ફુવાની આ યજ્ઞ છે, એટલે કે બીજા કામ હોય એ છોડી દે કે ફુવાની આ છે તો અમને આનંદ આવશે. અને એમાં અમારા ભાઈ રાજેશભાઈ એ એક હોય ને એટલે 5 બ્રાહ્મણની જરૂર ન પડે, 1000. એટલા બધા પ્રેક્ટિકલ અને વિદ્વાન છે. એ પણ ભાગવતના કથાકાર છે. એને 60 કે 70 ભાગવતની કથાની અંદર જય આવ્યા છે એનો અનુભવ છે. કયા સ્કંદમાં કઈ કથા આવે એ મને કહે કે આ કથા આવી રીતે કરવાની. મારા નાના ભાઈ છે. ત્યાર પછી આ ભાવેશભાઈ પંડ્યા ગોંડલમાં, એમના બાપુજીનું નામ છે બહુ મોટું અને મંત્ર સંહિતાના ખા છે. જ્યારે ઋષિ પ્રાગટ્ય થયું, કૃષ્ણ પ્રાગટ્ય થયું, ત્યારે આરતી પછી જે મંત્ર બોલતા હતા ને, એ મને નથી આવડતો. એ મંત્ર ભગવાનનો જે તે પ્રસંગનો જે મંત્ર છે ને એ બોલતા હતા. વિદ્વાન છે અને મંત્ર સંહિતા એને કંઠસ્થ થઈએ. તમે ચંડીપાઠ કહો તો મોઢે, રુદ્રી કહો તો મોઢે, ભાગવત આખું મોઢે. એટલે કહેવાનું એ કે પવિત્ર ભૂદેવો આપણને પ્રાપ્ત થયા છે. એ ભાવેશભાઈ પંડ્યા, પ્રતિકભાઈ મહેતા, રાજેશભાઈ વ્યાસ, તો વિદ્વાન બ્રાહ્મણો માટે એક વખત તાલી વગાડીને વધાવીએ. ત્યાર પછી આજે સંગીતકારો છે, એમાં સૌથી પહેલા જે બેઠા છે, મારી દરેક કથામાં હોય પહેલેથી. આ 19મી કથા છે, એમાં 2 કથામાં એને કથા આવી ગઈ, નથી આવ્યા. બાકી મારે એવું હોય તો એને કથા રાખી હોય તો હું ફેરફાર કરું, અથવા મેં એને કીધું કથા છે એટલે બીજાની કથા છોડીને મારી કથામાં આવે, કારણ કે એને મજા જ આવે છે. એ વડિયા ગામથી મા સરસ્વતીના ઉપાસક છે અને એનું નામ છે પ્રવીણભાઈ અકબરી, જે આપણને 7 દિવસ આનંદ કરાવ્યો. કોકિલ સ્વરે જે મધુર મધુર ભગવાનના જે ગુણગાન ગાયા, એ પ્રવીણભાઈ અકબરી. ત્યાર પછી એમની બાજુમાં જે બેઠા છે એ એક ગાયક છે અને બીજું એ કહું એ કથાકાર છે. હમણાં મારે ધોરાજીની અંદર 24/4 કથા છે અને મેં કાલ વાત કરી, પણ એક ક્યાં છો હરિદ્વારમાં એની કથા છે. એ કથાકાર છે. અહીંયા મેં વાત કરી એટલે કે મારે આવવું છે શાસ્ત્રીજી, અને હું તમારી સામે બેસી અને મારે ઓર્ગન વગાડવું અને મારે ભગવાનના ગીત ગાવા છે. અને એમનું નામ છે, ગામનું નામ છે વાઘણિયા, બગસરા આગળ આવ્યું, અને એનું નામ છે મહેશ બાપુ બાવાજી છે. ત્યાર પછી આ તબલા વાદક, જે તબલાના સુર, એ જેતલસર ગામના છે, મારી કથામાં હોય જ, અને એનું નામ છે અક્ષયભાઈ. ત્યાર પછી બાજુમાં જે છે પેડ, જે આપણા નવા નવા અવાજો આવે, પંખીના, શંખના,
આરતી સમયે ઘંટડીના વીજળીના અલગ અલગ પેડ ઉપર જે અવાજ કરે છે એ આ જુનાગઢ ગામના છે. એમનું નામ છે વેદાંતભાઈ. અને મારો અવાજ તમારા સુધી પહોંચે છે એ માઇક એ ધોરાજીથી આવ્યું છે. કારણ કે મારે નજીકની અંદર જેટલી કથા હોય એમાં ભાઈ જો એ બાપુ છે, બાવાજી છે, મનદીપ સાઉન્ડવાળા ભાવેશભાઈ. કારણ કે એનું એટલું બધું સાઉન્ડ, અમારું સાઉન્ડ ઉપર તો અમારું આખી કથા હોય. અને તો જ હું 7 દિવસ બોલી શક્યો. જો સાઉન્ડ ખરાબ હોય તો તરત જ ગળું પકડી લઈએ. અને અવાજ જો મારો બેસી જાય તો તમને ગમે એવી હું કથા બોલું તમે સાંભળી શકો નહીં, તમને મજા ન આવે. એ ધોરાજીથી આવ્યા છે મનદીપ સાઉન્ડવાળા ભાવેશભાઈ, એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. ત્યાર પછી આપણે દરરોજ સવારમાં નાસ્તો ફરતો ફરતો હોય, બપોરનું ભોજન, ચા, કોફી, રાતનું ભોજન અને ટેસ્ટી પાછું અલગ અલગ. કોઈ એક ભોજન આજે કર્યું હોય તો કાલ ન હોય, એવું ફરતું ફરતું સરસ મજાનું સ્વાદિષ્ટ જો આપણે ભોજન કરાવ્યું હોય તો એમનું નામ છે જિગ્નેશભાઈ. એને પણ આપણે તાલીઓથી વધાવી. કારણ કે આપણે અન્ન અંદર પડ્યું હોય તો શાંતિ થાય, તો આપણે ભગવાનનું ભજન કરી શકીએ. પેલા ભોજન પછી ભજન. એટલે એ જિગ્નેશભાઈ સરસ મજાની સુંદર, અને મારા માટે પણ એને એવી વ્યવસ્થા કરી શુક્લ પરિવારે. કારણ કે અહીંથી વ્યાસગાદી ઉપરથી ઉતરીને જાવ, ઉતારે સવાર થાય, ટાઈમ થાય એટલે કોફી આવી જાય, દૂધ આવી જાય, બપોરે મારું ભોજનનો થાળ ઠાકોરજીને ધરાય એટલે તરત જ મને આવી પહોંચાડી દે. અને સાંજે પણ સમય થાય એટલે, અને એની સેવા છે ને એ ગૌરાંગભાઈ મહેતા મારા જીજાજી છે. અને એ એવા છે, હું ગમે ત્યારે તો વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે મર્યાદા હોય, પણ ગમે ત્યારે હું એને કાંઈ પણ કહું તો એ ક્યારેય ગરમ ન થાય, આનંદમાં જ હોય. એવા આપણે ગૌરાંગભાઈ મહેતા પ્રદ્યુમનભાઈના જમાઈ છે, એને પણ આપણે તાલીઓથી વધાવી. કારણ કે એનું કામ પણ બધું મોટું છે, આખું મેનેજમેન્ટ એની ઉપર છે. શું કહ્યું? હા, જમવાનું ગરમ હોય પણ એ ગરમ ન હોય, જો આ ભાવેશભાઈએ કીધું. એટલે એવી દિવ્ય કથા આપણે 7 દિવસ સાંભળી. તો આપણે ભગવાનના ચરણની અંદર જે 7 દિવસ આપણાથી જાણતા અથવા તો અજાણતાપણે કાંઈ પણ ભૂલચૂક દોષ અપરાધ થઈ ગયો હોય તો ભગવાન આગળ આપણે ક્ષમા માગીએ. તેરી શરણ પ્રભુ તેરી શરણ, 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 તેરી શરણ में आया हूँ, तेरी शरण में आया हूँ, तेरी शरण प्रभु तेरी शरण, तेरी शरण प्रभु तेरी शरण, वाचा मनसेन्द्रियैर्वा आत्मना वा प्रकृति स्वभावा नारायणायेति समर्पयामि, नारायणायेति समर्पयामि, तेरी शरण प्रभु तेरी शरण, 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 अच्युतं केशवं श्रीराम नारायणं कृष्ण दामोदरं वासुदेवं हरे, श्रीधरं माधवं श्रीगोपिकावल्लभं जानकीनायकं श्रीरामचन्द्रं परे, तेरी शरण प्रभु तेरी शरण,
तेरी शरण प्रभु तेरी शरण तेरी सुखदेवजी महाराज की जय परीक्षित महाराज की जय गिरिराज धरण की जय द्वारिकाधीश की जय यमने महारानी की जय साते स्वरूप की जय वल्लभाधीश की जय शुक्लेश्वर महादेव की जय उमिया मात मात की जय कष्टभंजन हनुमान जी महाराज महाराज की जय भवनाथ महादेव महादेव की जय गिरनारी महाराज महाराज की जय ओम नमः पार्वती पतये हर हर महादेव जय जय श्री राधे 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 बोलिए श्री वृंदावन विहारी बिहारी लाल की जय હવે આપણે ગૌરાંગભાઈની એવી ઈચ્છા છે આમ તો કથા આપણે વિરામ લીધો હજી આપણે ભગવાનની આરતી પૂજા કરશું ત્યાર પછી બ્રાહ્મણોની ભેટ પૂજા કરશું સંગીતવાળાને ભેટ પૂજા કરશું પણ એવી એની ઈચ્છા છે કારણ કે આ ભગવાનનું પ્રમાણ એટલું જ કે હજી અમારે નાનો એવો રાસ 5-10 મિનિટ લેવો જ બેઠા બેઠા જ બધા તાલી વગાડજો દ્વારકાનો નાથ હાલો મોજ કરાવી દો થોડી વાર આજનો લાવો લીજીએ કાલ કોને દીઠીએ કાલ તો પોતપોતાના કામમાં વળગી જશું કાલ હું આજ બપોર પછી જ આ સોનું થઈ જાય એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો હાલો નાથ ભાઈઓ બે હાથ ઉપર કરો રણ છોડ અને તાલી હંમેશા બે હાથે વાગે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી મારા વાલા તમે મને માયા લગાડી રે એ તમે મને માયા લગાડી રે ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ ગાયોનો ગોવાડ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારા વાલા એ તમે મને માયા લગાડી મારા વાલા એણે મને માયા લગાડી રે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે એ માખણ
નાથ છે એણે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી રે. સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. મીરાનો માધવ ગિરધર ગોપાલ છે. એણે મને માયા લગાડી રે. એ મીરાનો માધવ ગિરધર ગોપાલ છે એણે મને માયા લગાડી રે. એણે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી રે. એ તમે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા માયા. એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે. એણે મને માયા લગાડી રે. એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે. ચામુંડા ચંડી ગજા પ્રચંડી અસુર વિખાની માયાવતારી. હર હટ પદ ખેલી કમર ઘસેલી સંગ સહેલી સાધેલી બની ચંપક વેલી માન ભરેલી ગોળ સજેલી શણગારી. એ ચામુંડા ચંડી ગજા પ્રચંડી અસુર વિખંડી માં અવતારી મારી અસુર વિખંડી માં અવતારી. षाड्भुतारम में घमलारम ये षाड्भुतारम में घमलारम बनी बहारम जलदारा ये जलदारा दातुर कंठकारम मयूर पुकारम तड़ियदारम विस्तारम नाल ही समारम कैसे पारम नंद कुमारम निर्ख्यारी ए निर्ख्यारी कहे राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी ने धीरे गोकुल आवो गिरधारी. तोरी हृदय सिद्धि दे. तोरी हृदय सिद्धि दे. अष्टनव निधि दे. वंश में वृद्धि दे. बागवानी हृदय में ज्ञान दे. चित्त में ज्ञान दे. अभय वरदान दे शंभुरानी. तो दुख को दूर कर भरपूर कर आशा संपूर्ण कर दास जानी. एवं सज्जन से हित दे. कुटुंब से प्रीत दे. जंग में जीत दे. माँ भवानी मारी जंग में जीत दे. माँ भवानी मारी जंग में जीत दे. माँ भवानी मारी जंग में जीत दे. माँ भवानी. જય હો જય હો. હવે શુક્લ પરિવાર અહીં આવી જાય વ્યાસપીઠ પાસે. ભગવાનની આરતી પૂજા કરવાની છે. ત્યાર પછી બ્રાહ્મણોની પૂજા કરવાની છે. આખો પરિવાર આવી જાજો. શુક્લ અંતર્ગત વાચી માધ્યંતરી શાખાધ્યાયનો ઊંઝિયા શુક્લ શ્રી
પ્રદ્યુમનભાઈ નામને યજમાનસ્ય સકલ મન ઇચ્છિત કામના સાંગદા સિદ્ધ્યર્થમ શ્રીમદ ભાગવત સપ્તાહ પૂર્ણાહુતિ સમયે વાંગ્મય સ્વરૂપિણે શ્રી કૃષ્ણચંદ્ર દેવતાનામ પૂજનમ પિતૃણામ પૂજનાદિ અર્ચનંચ અહં કરીષ્યે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શ્રીમદ ભાગવત ચંદ્ર દેવતાભ્યો નમઃ. કૃષ્ણસ્ય વાંગ્મય સ્વરૂપિણે નમઃ. આવાહયામિ સ્થાપયામિ પૂજયામિ ગંધાક્ષત પુષ્પાણીમ સમર્પયામિ. પૂર્ણાહુતિ સમયે શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. અગ્રે આશાદિત નૈવેદ્યમ સમર્પયામિ. નૈવેદ્યમ મૂલમંત્રેણ સંપ્રોક્ષ્ય ઓમ નાભ્યા આસીદંતરિક્ષગું શિષ્ણોર્દ્યો વહો સમવર્તત પદ્ભ્યામ ભૂમિર્દિશઃ મંત્રેણ સંપ્રોક્ષ્ય ધેનુમુદ્રા અમૃતિકૃત્ય ચક્રમુદ્રેણ સંપ્રોક્ષ્ય ભોજયેત. ઓમ નમો ભગવતે કૃષ્ણચંદ્ર પરમાત્મને નમઃ. પ્રાણાય વ્યાનાય ઉદાનાય સમાનાય અપાનાય સ્વાહા. ક્ષણમ મુંજાનમ દેવમ ધ્યાત્વા ભોજન મધ્ય જલમ સમર્પયામિ. ઉત્તરાપોષાનમ સમર્પયામિ. હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ. મુખ પ્રક્ષાલનમ સમર્પયામિ. મુખકમલે આચમનમ સમર્પયામિ. કરોદવર્તનાર્થે શ્રીગંધમ ફલ મુખવાસ્તાંબુલમ સમર્પયામિ. હિરણ્ય પુષ્પ દક્ષિણામ અર્પયામિ. જગમગ જગમગ થાય જગમગ જગમગ થાય. આરતી આરતી ભાગવતજીની થાય. આરતી ભાગવતજીની થાય. આરતી પિતૃદેવોની થાય. આરતી પિતૃદેવોની થાય. આરતી હુરાપુરા દાદાની થાય. આરતી સુરાપુરા દાદાની થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. હે પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના હાર. એ પ્રભુ અમે લાવ્યા છીએ ફૂલડાના હાર. હાર તમે પહેરો તો રાજી થાય. હાર તમે પેરો તો આનંદ થાય. દીવડા જગમગ જગમગ થાય. દીવડા જગમગ જગમગ હે થાય. પ્રભુ અમે લાવ્યા છીએ પ્રસાદ ના એ થાળ. પ્રભુ અમે લાવ્યા નિવેદના હે થાય. પ્રભુ તમે જમો તો આનંદ થાય. પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય. દીવડા જગમગ જગમગ થાય. પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય. પ્રભુ તમે જમો તો પ્રસાદ થાય. દીવડા જગમગ જગમગ થાય. એ આરતી ભાગવતજીની થાય. આરતી પૂરા પૂરા દાદાની થાય. આરતી પિતૃદેવોની થાય. આરતી કુળદેવી માતની થાય. આરતી મહાદેવની જુને થાય. દીવડા જગમગ જગમગ થાય. એ દીવડા જગમગ જગમગ થાય. જગમગ જગમગ થાય. એ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાગમીતે ભવમ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ માંગલ્ये શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે નારાયણી નમોસ્તે. બોલીએ ભાગવત ભગવાન કી જય. યાની કાંડે પાપાની જન્માંતર કૃતાની ચ સ્થાની સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે અક્ષત પુષ્પૈઃ હસ્તૈઃ દેવાભિવંદનમ આરોગ્યતા પ્રાપ્ત્યર્થમ આત્માનામ અભિવંદનં ચ.
પછી લઈએ પ્રદાનેન દેહિ મે વાંછિતમ ફલમ ચરણકમલ્યોર મધ્યે મંગલ મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. સ્તુતિ પાઠ અસત્યો માહેથી તુજ દર્શના દાન દઈ જા. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજાશ્ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. મંત્રહીનમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવી પ્રસીદ પરમે. હસતા મુખડે જાજો રે વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ઓ ગીત મધુરા ગાજો રે કો વિદાય ટાણે ઓ પંખીડા ગીત મધુરા ગાજો રે ગીત મધુરો રે. કાળતણિયા વિદાય સમજી ગીત મધુરા ગાજો રે ગીત મધુરા ગાજો રે. કમ જવાથી સોના મેદા ઉપવન ગાદી ઉઠ્યા રે ઉપવન ગાદી ઉઠ્યા રે. એ આહા 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 सबसे ऊंची प्रेम सगाई वाणी संभी जाजो रे वाणी संभी जाजो रे. अज्ञानी वो क्याथी समझे अज्ञानी वो ક્યાંથી સમજે મસ્તી રુદનયા વેળા રે મસ્તી રુદનયા વેળા રે. એ આહા 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 યાદ તમારી અમને આવશે અંતર મારા સુના રે ઓ અંતર મારા સુના રે. ભૈયા કેરી ડાળે ડાળે ભૈયા કેરી દેવો હસતા મુખડે જાજો રે ઓ હસતા મુખડે જાજો. પ્રદ્યુમનભાઈ શુક્લ એમના પરિવાર સિવાયના બાકીના સદસ્યો મહેરબાની કરી થોડીક વાર માટે નીચે આવી જાઓ જેથી કરી આગળની કાર્યવાહી. હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય.
ब्रह्मणो ब्रह्मवर्चसी जायता महाराष्ट्रे राजन्यः सुर इकव्योति व्याधिमारा महारथो जायतां दोग्धिर्धेनु वोढा नडवा नाशुः शब्दिः पुरंदे रथेष्ठा सभे यो युवाश्य जमानस्य वीरो जायतन्निगामे निगामेन हवर्जन्यो वरखतु फलवत्यो नवो खदयपचिन्तम् योगक्षेमो न कल्पतम् पुनस्तवादित्या रुद्रा यथा जगने ग्रेतेन त्वं 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 वर्धयश्वशत्याः सन्तो यजम सर्वत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामयो सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् अक्षतान् विप्रहस्तस्तां नित्यं वदन्ति ये नरो आयु श्रीश्च बलश्चैव वर्धयन्ति दिने दिने ऐश्वर्यं यत्प्रसादेन सौभाग्य आरोग्य संपद शत्रुहानि परो मोक्ष स्तूयते शान किं जने नमो ब्रह्मण्य देवाय गोब्राह्मण हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः आकाशात् पतितं तोयं यथा गच्छति सागरे सर्वदेव नमस्कारं केशवं प्रति गच्छति मंत्रार्था सफला सन्तु पूर्णा सन्तु मनोरथ शत्रूणां बुद्धिनाशोऽस्तु मित्राणां उदयस्तव शुभं भवतु तेजोश्री यशो विद्याविनयो बहुपुत्रं बहुधायं चायुष्यं चास्तु स्वस्ति कल्याणं मनकामना सिद्धिरस्तु સુભાષભાઈ શાસ્ત્રી તથા કૃષ્ણ કનૈયા લાલ કી સુભાષભાઈ શાસ્ત્રી તથા સત્તાના આયોજક મારા બેન બનેવી મારા મા બાપ 70 વર્ષની મારી ઉંમર થઈ છે. પહેલી જ વખત મેં 7 દિવસ સપ્તાહ સાંભળી છે અને સુભાષભાઈ શાસ્ત્રી વ્યાસપીઠ ઉપર બિરાજમાન થયા છે. તેમણે ચંદ્રકાંતભાઈ વ્યાસ, ગિરધરલાલ વ્યાસનું નામ રોશન કર્યું છે. તેથી તેનો શાસ્ત્રી તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું અને એને સાલ ઓઢાડું છું.
ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી એ નાથ નારાયણ વાસુદેવા હરે રામા હરે રામા રામ રામા હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામા રામ રામા હરે 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 રામ હરે રામ હરે રામ હરે 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 રામ રામ હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 શુકલજીને કૃષ્ણ સાલ ઉડાડવા કે કાંઈ દાન દેવા કાંઈ આવે નહીં. શુકલજી ના પાડે છે. गोविंद मेरो है गोपाल मेरो है 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 श्री बाके बिहारी नंदलाल 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 मेरो है गोविंद मेरो है गोपाल मेरो है गोविंद मेरो है गोपाल मेरो है हमारो धन राधा श्री राधा श्री राधा हमारो राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठला हरि ओम विठला ये कोणे कोणे डिठला हरि ओम विठ्ठला कोणे कोणे दिठला हरि ओम विठला नरसिंहताये डिठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठला हरि ओम विठला ये जूनागढ़ માં આવેલા હરિ ઓમ વિઠ્ઠલા જૂનાગઢમાં આવેલા હરિ ઓમ વિઠલા એ નરસિંહતાએ દીઠલા હરિ ઓમ વિઠ્ઠલા નરસિંહ મહેતાએ દીઠેલા હરિ ઓમ વિઠલા એ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા અમરનાથ કી હરિ ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ રસિયો રૂપાળો રંગ રેલિયો એ હવે ઘેરે જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેરે જાઉં ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી રસિયો